ચકા કેતી તી લઈ જો ઘેર પાછો મને નહીં કોણ તો ખબર તો પેલા નેડિયામ જો આટલે નહીં આ ચૂકલો જતો રહ્યો ચકા આ પહેલું આ નેડી પડે કૂતરાનો આરે નાનું બીજો કૂતરો હરજી પડશે ને મહિના કઈ નાનું રહ્યું આ રી નેડી ઓમ આમને આવતો રિયો ઉભો રહે તું ઉભો રહે ચા જઈશ હા હો કાર રોતી હતી તું કૂતરો મહિના નાખી એટલી તે તમે જોવું છે ભાભી આયો અંગા દીયો અખણો ના રે આ રિયો જતો રહ્યો તું પેલી નેડી નહીં પડતો સ્નેહબેન ના વાળા કર તે હું તું દોડીએ કરા પણ મારું તો હું આવીને આગળ કૂતરા ભાઈ વળી ચાર પાંચ કૂતરો વળી મરી ના જાય તો આમ કે ગોગળો ગણો કઈ નહીં જોર જોરથી બૂમો પણ હપું છું કોઈ નીકળતો રિયો અહીંયા આવીને ખીએ ને સનકો કરી બધું કીધું પણ હાથમાં જોડી જ નાખું મેલ્યો ડેડો યો તો દુકાન મારા અંગાત મોકલવા નહીં મને તો એવું થયું કીધું હાય માં તો રિયો પાવ કા લઈ જઈ દીધો મને તો કોઈ શોખ જ નહીં પાંચો ટાઈમ રમાડવાનું સમજણ પડી ને એ નહીં ફોકા લઈ જતી ત્યાં લઈને ના પાડે આગળ હેડ્યો તું ના હેડ મૂકી તું લઈને હેડીશ તાન મેં તને જોયું તું લઈ જતો હતો એ તો આગળ હેડતો મેં પપ્પાને કીધું પપ્પા લઈ જો પપ્પા હું અબળી જ ના એ ના પાડીને તો પાછો આવતો રહેશે પણ તું કઈ બોલી જ નહીં કે લઈ જજે પાછો લેતા આવ્યું નહીં તો પણ તું લઈને જઈ તું ટીટીની ખૂની ટીટીની ખૂની મરી તાનું મને બીક લાગે એટલે હું નહીં રાખું મને એક જ વિચાર આવ્યો પછી બધા ટીટીની ગાય બિલાડી લઈ ગયું તું પતા ના કશું હદ નહીં પાડતા કૂતરું ખોઈ ગયું તો ડોગી તે પૂનમ તો ચવાણું લાવે તો માર ખાવા પણ મને લાગતું નહીં મને મળો ચવણ નહીં આ તો ખીચડી આટલું ને આટલું ચવાણું જાય છે ને બધો એટલે ચવણ નહીં ખીચડી દેખાય તો પ્રોપર નાખ્યું ને તો કઈ સંજય વહેલા વહેલા કરો છો નાસ્તો પેલા તું એ ચવાણું ખાઈશું ખીચડી હા સંજય આખી ડીશ ભરી છે ચવણ ચામાં નાસ્તા માટે લાયા છું શું તો ગાઈસ હવે વહેલા વહેલા તો ખાવાનું બનશે શાકનું રોટલા શું કરું છું હા જેનસી ચો જઈતી આજ તો ખબર છે ને આજે કાળી ચૌદશ છે આજે ભૂત નીકળશે હા ગમે તે જમીનમાં અહીં નીકળું ધાબા ઉપરથી નીકળું ઘરમાં આવું સારું તાણ આજે રાતી જુઓ તાણ શિલ્પા મમ્મી ના વળી તો ગપવા મારે આવો હું ના આવો તું જોજે ભૂત જો રહેતું હોય ને કારણ ભૂતના ખાવા હાલવા જવાનું હજી ખોજો તું જજે હો ખાવા હાલવા ભૂતમાં મેં તો પડી જવાય મંદિરનું જાગું ભરાય છે એટલે તઈ અને આવી જા કારીગરો તો જજે પાછું ઈકન રજે હું આવું છું હમણાં મારું કોમ પતે એટલે હું એટલે ખાવા નાસ્તો ખાવા જેટલો કરીને જ જઉં છું દવા કરીને તો એ સંજય તો જશે અલ્યા હે ને આવી ચેમ એટલે ચેમ તા ભાઈ ની હવા મહિનો થયો એટલે હવા મહિના પેલે ગાડી લાવી નહીં ગાડી નહીં બોલતો જ નહીં ના તો બહુચન બાકી એટલા નહીં બોલતો તઈ ના જેલ અગરબત્તી મંગાવી દેજો ચલો ગાઈસ આપણે જઈએ મંદિરે રાતે ધાબાનું મુહૂર્ત કરવાનું છે એટલે 3 નારિયેલ કરવા પડશે 3 દિવસ છે ને એટલા માટે આજે મંદિરનો છેલ્લો દિવસ છે છેલ્લો દિવસ એટલે કે ધાબાઓ ભરી જાય છેલ્લા દિવસે તો ભાઈ ધાબુ ભરવાનું છે તો ચલો બધા કારીગર થાય છે આજે શાંતિ થાય આજે ધાબુ ભરી જાય ને એક શાંતિ ઊંઘ આવશે તો કઈ ધાબાની તૈયારીઓ ચાલુ છે અને હારી હારી ફિટિંગનું ચાલુ છે કામકાજ ચાલુ થઈ ગયું ચલો હવે જગ્યા લઈએ નીચે જઈએ તો ધાબુ ભરો હરખું પક્કડ લઈ લીધું છે મમ્મી મોટી લઈ જાઉં છું મોટી પાઇપ લઈ જાઉં છું નવી ચાલ લઈ જા મોટી નાની ભૂખ જ નહીં નાખતો હું ચો ખાધું છે કેટલા રે મૂકી દેજે ડોગીનું ડોગીનું એને દિવાળી ગિફ્ટ આલી છે ડોક્ટરે ચલો ગાઈસ મંદિરે જઈએ પાઇપ લઈ ગયા છું
પણ આજે બૂચ રહી ગયો હતો. તો ગાઈસ ડાલાલ આવી ગયા છે, જેને કોમ લીધું હતું શરૂઆતમાં, બીમાર પડે, પગની તકલીફ થઈ ને એટલે સારું જગાવા. તો ગાઈસ જો 50% તો પતી ગયું. તો ગાઈસ આ બાજુ કામકાજ ચાલુ છે. ચલો આપણે નાસ્તો વાસ્તો કરીએ, ભૂખ લાગી છે, ખાવાનું થઈ ગયું છે ઘરે. ચલો ગાઈસ પાઇપ ને બધું ઘરે લઈ જઈએ, કારણ કે બધું છે આટલી 4 પાઇપો. હવે પરિરહન મંદિરે કોઈ આવતો તો લઈ જાય નાખવા. લે રાખા આટલી મંદિરમાં પાઇપો વધી. ટુકડાને મેં નહીં જોયું, પણ આ બધું ઠેકાણામાં મંદિરનો બધો સામાન અલગ મૂકવાનું છે બતાવ્યું. હા આપણે તો લાવી દે હોય જેવો તને ધાબુ ભરી જવાયું. પતી ગયું. હવ પતી ગયું. આગળનો ભરીવાળો નતો રંજત આવતો જ નહીં. કોઈ મને ખાન કાઢીમાં ભૂખ લાગી ખાન આલજે. તો કઈ બપોર થયું છે, શું કરો હા ખાઈ લીધું બધું? મારે બાકી છે હજી. તો કઈ ખાવાનું થઈ ગયું, મારે એકલાને બાકી છે. પાર્વતી બાકી મંદિરે કોમ ચાલુ, હું જઈને આવું. સંજય નહીં કણ શક હા. તો કઈ આપણે તો ચાલુ થઈ ગયું ધાબુ ભરવાનું. દાય બાબા કેવું છે? પડ્યા હતા તે બાકી તું. હા હા ધાબુ ઉપર ટેકલો ચા ચડી ગયો. હું તો પેલો ભાઈ બે મૂકી ટેકલો છે ત્યાં બે પતી ગયો અડધા ટંકમાં તો. અને ગોઠવી દીધી પાઇપો ને બધું. અમુક જાળી રસે હોના પછી જાળી ફિટ કરી દઈએ પછી વાંધો નહીં. એટલે જાળી પછી કાંઠા થઈ જાઓ. હા હા એટલે કહું જાળી પછી કાંઠા થઈ જાઓ ખાલી. કહું ચવાણું લેતા હજી ચવાણું શું લાયા હા ડીશો શું કરીએ એક ટોકરીમાં બને નાલિયાનું હોય લેતા બધો. તો ગાઈસ જો આપણું ધાબુ પર રહી ગયું. હું લગભગ ચલા 12-1 વાગ્યો. 4 કલાકમાં કોમ તમામ થઈ ગયું. મને લાગ્યું આખી રાત રાત થતી હશે રાત. તો ગાઈસ અમે જઈએ છીએ ઘેર નાસ્તો લેવા. ચવાણાનો નાસ્તો, કારણ કે યાર ખાઈને પછી જઈશું એમ પતી ગયું એટલે. તો ગાઈસ અહીંયા શેડ બનશે બેસવા માટે. એ ગમો પાન ને કર થોડા વગણ. તો ગાઈસ ગવાર આવી ગયો આપણો. જા ચવાણું લઈને જજે તું. પતી ગયું તાબુ ભરાઈ ગયું. હો તો ગાઈસ ગવાર આવી ગયો છે. ડીશો ના પાડતા નહીં ભાઈ, એ તો કે વન ડીશો જરૂર ના પડે. ખાધું બાપા? ના બાકી બેસો કામ. હાલો મને એ ભૂખ લાગી છે, ખાધું નહીં. ખાધું છે પાતું? પપ્પા તો એકલા નતા મંદિરે. અત્યારે જવાન છે હાલ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ચાંદનું, પણ આપણો મેળ પડ્યો છે. જો આવો બધા આપણા મહેમાનને મૂકી ના ખાઈ લેવાય તો તાણ એ તો ના પાડતા ભાઈ, કીધું તું જમવાનું લાઈક ચમચી કાઢવા. તો ગાઈસ ખાવાનું થઈ ગયું, ચલો ફટાફટ ખાઈ લઈએ. શાક તો સારું લાગે છે સારું. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ ખીચડી. લાઈ બુડી સાસ તો કાઢે ઓમાં કાઢે મારા મોટામાં. ચલો ગાઈસ ફટાફટ ખાઈ લે. બધું ખાઈ લીધું છે. બોડી એટલે બાકી હતી તો હું વાટ જોઈને બેસે તો હું ચાણા આવા ખાઉં. હા હાર ના કહેવાય. હા હા ગૂગલ પે કરવાની પણ એ તો કે ગૂગલ પે નહીં કરે, કેશ. તે તો ગૂગલ પે ના કરો. એ કે અમારે વેચવાના હોય એટલા તો શું 8,000 જેવો તો. ના 20,000 આલવાના. 20,000 આવવાનું તો કેશ. ખિસ્સો ખાલી ના હોય મારે જેવું હોય જ. એની જોડે પડ્યા હોય, માર જોડે જ ખિસ્સું ખાલે હોય. ગુડ્ડો ચો જયો હતો એ બધો તમારો નો. તો એ સંજય તો હેડ્યું આપણે ખાધું મેં હાલ. હા તો ચાર નો કપ્પા વાલ્યો તો હતી નહીં. હું લાવ્યો પણ તો કઈ કારીગરો હેડ્યા બધા કોમ પતી ગયો. એક પાડી સાણશે ને ધાબો ભરી ગયો. હવે શાંતિ. હવે બધું થા ધીરે ધીરે હવે દિવાળી કરશે બધા.
અને આ બાજુ વધી છે 10 ઠેલી સિમેન્ટ વધ્યો 10 આ બાજુ વધ્યો છે 2 ઠેલી પેલી બાજુ વધ્યો તે કઈ સબસ્ક્રાઈબર આવ્યા હતા અમદાવાદથી ટાટા બાય બાય ચલો બાય અમદાવાદ ઇસ્કોન બાજથી કઈ સબસ્ક્રાઈબર આવ્યા હતા વિડીયો કોલમાં વાત કરે આઠ વાગે ને એક 10 વાગે એક 8 વાગે ને એક 8 થી 12 વાગે 8 થી 12 8 થી 12 નહીં 10 થી 12 હા 10 થી 12 ડોગેસ ઘઉં છેલ્લા ટોર્યાસ છે ગંધરપ ટીટા ફૂટો નહીં ગંધરપ ને ખાય હેડ શું કરવા તો ગાઈસ બપોરના 3:33 થઈ જાય મોરી બે આવી જાય છે કુવા ઉપર આરામ કરવા ઊંઘ આવે છે ઊંઘ લઈ લઈએ ઓકે રીયો હા તો કઈ હવારના ઉભા છે કાલે આખો દિવસ એવો ગયો તો કઈ 4 વાગી ગયા છે હું ઊભો થયો છું પાથી સબસ્ક્રાઈબર આવ્યા હતા ચોથી આવ્યા હતા હું તો ઊંઘી ગયો હતો મને તો ખબર જ નહીં સબસ્ક્રાઈબર આવ્યા અલે પાણી પીવો જાગ્યો જાગ્યો ઊંઘી ગયો તો જાગે છું તમે જાગે ઊંઘી ગયો તો હા તે હું તો ઊંઘી જાઉં કેમ ના ઊંઘું આ તો લો હવે તો જાગે હેડ હેડ મારે હજી કસરત કરવી છે લોક તમાર કસરત કરીમાં કોમ મારે કોમ છે તો ગાઈસ હોજ પડી છે ને અહીંયા ખાવાની તૈયારી થઈ મંદિર બની ગયું હું તો જોયો નથી એ બાજુ હજી બટાકો બનાવું છું હા ઓકે રાકેશભાઈ ચેલેન્જ આપ્યો હા પુનઃ મોર શિલ્પા 7 વાગે રાતે આવીએ જઈએ આનો ભળા એમ થાકશું તાણું વાળ નહીં મમ્મી મોહણી એમ કોઈ ના આવે તો 7 તો વાગ્યા કથી વાગી 7 તાણ જો 7 તો અંધારા વાગી એ નહીં યાર કે કાળી તો મમ્મી મોહણી એમ જવાના છે તો એ કણ તો મમ્મી વાળે હાથમાં આવશે સાધવાની જવાનું ખાલી રાકેશભાઈ ચેલેન્જ આપીએ એકદમ ખાલી એક જ જઈ પાછું કેટલા જઈ અહીં ખમસાન આર્ય આ નહીં પેલા મોહણી એમ જો જૂના આ તો નવું જ હોય તો કોઈ દાટી નહીં કોઈ બાળી નહીં કોઈ પણ જવાનું ચેલેન્જ રાખીએ પેલો કોઈ ના જાય હોય તો કોઈ બાળી નહીં એક બે નહીં બાળી આખો ગમે તે પણ અમારે હોય જવાનું હોય પેલા તો કોઈ ના જાય મિતાંશ મીટલા ઊંઘ આવે છે કે દાદી ઊંઘ આવે છે હાલ જ ઉઠ્યો ફરાવો લઈ કેજે મિત્ર કચો 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 ઓય લેતા એટલે હું પકડીને લઈ જાઉં એનો હેડ હેડ મમ ચેવા પાછા ના પાડું સાબાન એ તું હેડ એ પાછી આઈ યાર યા આવે છે જો અહીં આઈ પાછી આઈ હેડ તું હેડ બાવ આવશે સંજારો બસ જો હેડ 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 તા પપ્પા મારસી હેડ 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 આવતી રહો તોડ તો એ સંજય જોશે કસરત કરવા મારે તો આજ તો થતી નહીં 3-4 દિવસથી કેટલા થયા પપ્પા પૈસા ભેગા થયા કે નહીં ઘરના 15-20 હજાર થયા જોયા મમ્મી તેવી બટાકા ડુંગળી બની ગયો થોડો ગવાર બની ગયો ગવાન 2 શાક બે શાક ખબર હે ખાલી હિન્દી બ્લોગમાં ચેલેન્જ રાખી હે હે નહીં એ તો હું જોઈને કે કાંઈ કીધું પણ એ ના જવાનું ત્યાં જવાનું છેલ્લે એ મોહણીઓ તો કોઈ ના જશે લે મોહણી એ તાણા અસલી આ તો હમણાં 2-3 જ બાળ્યા મારા ઈ ભૂત રહીસી હોય તો નહીં રહેતો એ જ એ છે આજે ભાઈ કમી ગોળા હોય પણ આજે ભાઈ હું ત્યાં છેલ્લે આમ જો ઈ તો કોઈ ના જાય એનો ચેલેન્જ ના કહેવાય મોટા ભાઈ હું કહીશી છેલ્લે મોહણીઓ જો તાન ચેલેન્જ કહેવાય હોય તો એમના યાર બધા બૈરો રખડતો હોય છે આપણો વાંધો વાનો રખડી પણ તમારા બૈરોત નહીં રખડતો એટલે પહેલી વાર જ જઈશી તમારા બૈરો એ કાન તો વાનો બૈરો રોજ ડબલું લઈને જતો હોય છે તો બૈરો રખાતો હશે અમે નહીં નીકળે ઘરની બહાર નહીં પેલા તમને થોડે ત્યાં અમને આગા મોકલો કા મોકલો એ આગા વાળા જ મોહણી જેવું લાગે સાયરી નહીં કરી ના એ પેલું જ છે તાણ અસલી એ તો બહુ વર્ષો જૂનું છે કયું એ તો અમે જન્મ્યા નતા તાનું છે એ તો મોહણીઓ હમણાં બન્યું બાળવાનું તો વર્ષોથી ચાલુ છે આર્ય હમણાં બન્યું આ એ તો નજીક તો કશું ના ભૂતો જોડે બેહીરો તો થોડી બીક લાગે
વાત તો એક જ હતી. તો કાંઈ લુગડો વાળવાનું ચાલુ છે લાજ કાઢો ને આટલા ઊભી નહીં થતી. સંજયભાઈ ખાલી ઓટો મારી જતા રહે. આજે કાળી ચૌદે તારે બધા કે અમે મોહણીઓમ જવાનો વૈકન તો આ તો નવું નવું નહીં પેલામ જ ખબર પડે જૂનામ આ તો અમૃત બન્યું આમાં તો 2-3 જ લાશો મારીશ હા ઈમો હા ઓમો પેલું રી ને એ કહો તો આપણું પેલું રી એ તો ના જાય એ તો આ જઈએ તો હશે પેલું તો અરે અલગ 2 મોહણીઓ એક હોય હમું જ છે અને એક આ બાજુ અને એક છે શેઠ આ બાજુ નદી બાજુ નદી આ બાજુ છે અને આપણે પેલો રસ્તો જે એન્ટર થઈ ને તો 2 બાદ છે હા 2 બાજુ 2 અલગ અલગ સમાજનો છે હા આ ત્રીજું 3 સમાજનો અને આમાં આપણે શેઠ ઓમ પેલી બાજુ નદી જોડે સાબરમતી નદી કિનારે છે હા સંજય પોણીમાં ધોયો બતાવજે પપ્પા મને આવી જો ઇમરજન્સી આવી ગયો ને પોણીમાં હા ભાઈ મોબાઈલ ધોયો સંજય બગાડ્યો કે બગાડવો પોણીમાં ધોયો જોયા પાણી પડે તો ફોજમાં પડે તો બસ મને એ ધોયો હાબુ લગાઈ આ ટીકલા બતાવજે વિડીયો બતાવજે જો જોયા અરે જો કે ના તો ભાઈ ચકલી તો મંડ્યો હતી ઓમ ઓમ હા એને આ જો ચકલી ચાલુ કરીને એ તો કહું ભાઈ હા એ જો હા આવું કરે એમ ના કર જોવાય લે ના તો બગડા બગડી જશે પેલા બગડી જાય પેલા બેટરી ફૂલી જશે એક પલાળે તો હા પણ આડે તો નાવા નતા જ્યાં આપણા નાવા નતા જ્યાં વોટર પાર્કમાં બે પણ પલળેલા હા તમે જ્યાં તા આપણે સ્વિમિંગ પુલમાં તમે ચો બધા નતા જ્યાં આપણા નાવા વોટર પાર્કમાં નતા જ્યાં તો 2-3 નવી ફેશન આવી હમણાં ચાલવા નહીં આ નવી ફેશન આવી હમણાં ચાલવા નહીં મને મંગાવ્યો છે હા થોડા દાડામાં આવશે કેટલા વર્ષોની રાહ હોય ફોરેમાં નતો લાયા ફોનમાં લાવવાનો હતો ના કરવાના હોય મોબાઈલ તો એમ 2 વર્ષે બદલવો પડે બજારમાં 50 વધારું બજારમાં 50 રૂપિયા આટલી મળે હા વધારું કરવા માંડ્યો કે એ તો હા ભાવ ઘટાડી દીધો એ તો ઘટી જ જાય કે મમ્મી તમારા માટે થોડા ભાવ એટલા ને એટલા રાખો હા 2000 જતો ને વર્ષે ના ખબર 1000 રૂપિયા 1000 માં જશે આટલો ના 3 20 કિલોના કેટલા 1000 રૂપિયા 1000 રૂપિયા 20 કિલોના અને આપણે આ વેચા કોણ છૂટકમાં છૂટક વેચાય કમાય છૂટકમાં એટલે પછી ને લારી લઈને જવું પડે પપ્પાને થાર દોરાઈ પપ્પાનો પેલો શું કરાયું હતું પપ્પાને તે તાર બોલ્યા આજે પપ્પાને લારી લઈને વેચવા મોકલવા છે હા પપ્પા જવું છે લારી લઈને વેચવા હા મી ચાલે મમ્મી તું જે હંગાતી મમ્મી ના પાડસ હા પા જશે તઈ લાવી છે લારી પણ આ તો ડબલ થઈ જાય કે 1000 ના 1500 2000 થઈ જાય નહીં સંજય ડબલ ના થઈ જાય કરો ડબલ પપ્પા કરો આમ તો સંતોષ ના રાખો સંતોષ સંતોષ રાખો ને તમને આગળ ના વધવા દે તો ગાઈસ પેનો તો દીવા પર રહી છે આપણો જલતે દિયે તારા કવાટમાં પણ જલ્દી આવી જશે એ પાહો મમ્મી કાલ કાલ પડદો છો છું હાલે મમ્મી લઈ દોડ તો લઈ જા કર જલ્દી અલે એ લાઈટો કરતો આવતો નથી અલે તારે આવતો એ રસી લે કહો અમે કાઢા રે આ કાઢ સંજય એવડો મોટો ના લઈ જાય લે પેલો આવતો રસી એટલી કરતો તો પૂનમ શિલ્પા પાર્વતી ત્રણ જણ જોશ ઉષાવાઈને લીધો ઉષા તો થોડી બી વાઈસ હતી તો હું શાન લીધો છું એવાને લીધો ઓહો તો હું મજા ઉષા તો ના બી હોય ઉષા તો એકલી ઊંઘ હશે ખેતરમાં ભૂંડ્યા નહીં રે કાઢું તાણ આ તો કાળી ચૌદર ઓય આયો જો હવે હું તો એ હોજ પાડી જા દોન બોલ જતે ને આ બધું મમ ચપ્પલ પહેરી જાય ને ચપ્પલ આઈ ગયા તમે હા આવી ગયો આઈ ગયા ચાલો આ ગઈ જાતી આઈ ગયા આઈ ગયા જો તમારો વારો આવી હેડો જો પાછળ તો જો
એ શિલ્પા જે દોડી એ નહીં આજે દોડી આ રે એ નહીં તમે વહેલા આવી જને ઈ કા જતો હતો મારો પ્લાન વચ્ચે ના માનો હતો મોડું થઈ ગયું એ નહીં હવે તો અમે જાય છે ટીકો ગાઈઝ રાકેશબેન બિરાવા માટે આયરે લેબડા ઉપર ભૂત બાંધી છે એવું ના થાય હાચુકડું ભૂત આવી જાય અરે વાહ ચેલેન્જ પૂરી કરી બીવાઈ ગયા ભાઈ બીવાઈ ગયા પગ દબાવતું મારે કરતું અવાજ આ તે લેજો આ તો મુકો કૂતરું બુતરું ના હોય ફોન પડ્યો મુકો રાખી છે ટીપી ના નાખી ઘર નજીક જ પેટમાં દુખાવા મળી રાખી દઈ ફાર પડી નહીં તમને બીક લાગી ને મુકો હારું કોણ હોણ પડી માં તમાકા તો બૈરો હારો બૈરો ચાર જણા તો અમે અકેલા હતા ઓ અકેલા તો મરતું અકેલા કાપીએ સમાગરમાં વાટકા નહીં કે મોટી યારી દેખાય છે કાળી 1400 ખાવા બેસી હજી એક બાકી છે મેન आई हाँ एम के पार्वती चम आई नहीं खावा इम के तू ले कौन मितांस को મમ્મી બધા કામકાજ કરું છું કચરા પોતો ને બધું સાફ સફાઈ કારણ કે મહેમાન આવશે ગોરાજી હેમંતજીને આવ્યા છે તો કઈ હેમંતજી મળવા જઈએ છે રાખો ને અમે બંને આવ્યા છે ઘેર જઈએ કહું હા ઘેર આવીએ ડાયરેક્ટ આ કે તમે મોડું થાય કે મળવા આવ્યા કે ના, બોલાવા આવીએ ઘેર ઉત્સવ હોય છે દર વખતે તો કઈ આમ તો નવરાત્રી નુમના દારે હોય પણ એ દિવસે 3-4 મોત થયા હતા ને એટલે માટે કેન્સલ રાખ્યું હતું તો અત્યારે રાખ્યું છે કાળી ચૌદસ કરી ચલો હવે આપણે જઈએ ઘરે આવું છું ફોન કર્યો તો ગાઈઝ મહેમાન આવ્યા છું અમારે આજ તો સંજન હાહરીથી આવો બધા તો એ મહેમાન આવ્યા. અમે ચાલો વિસનગર જતો હતો તાણા મંડપ વધેલો હતો ત્યારે કેમ મંડપ તો કઈ ગોરાતથી મહેમાન આવ્યા છે સરબતના ગોમચી હનુમાન મંદિર છે ને આજે જમણવાર હતો ને સેવા કાર્ય કરવા માટે આવ્યા બધા બતા છો હાલો છો ચલો હા ચલો હો તો ગાઈઝ ગુજરાતથી આવ્યા હતા મહેમાન ચલો હો પૂનમ ચૌગત જતી રહી છે નવ કામ દિવાળી પછી જવાની તમે ચિંતા ના કરો અહીંયા સેવા માટે આવ્યા હતા ચલો હો આપજો તો કાંઈ હરમાનું જમણવારની હોય છે દર વર્ષે તો એની સેવા માટે આવ્યા હતા ગોરાતથી આવ્યા સેવા માટે હા સેવા માટે આવ્યા હતા કે જ્યાં જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો